મિત્રો, આપણે શરૂઆતમાં જ કુલમના નિયમની ચર્ચા કરી ગયા છીએ. એનું અદિશ સ્વરૂપ આપણે જોયું હતું. આજે આપણે એના સદિશ સ્વરૂપ પર ચર્ચા કરવી છે. એના માટે સૌથી પહેલાં સદિશોના સરવાળા, સદિશોની બાદબાકી કેમ થાય ત્યાંથી આપણે શરૂઆત કરશું 11થના કોન્સેપ્ટથી. ચાલો સાવ સિમ્પલ સ્ટાર્ટ કરીએ. માની લો આ એ સદિશ છે, લેન્થ થોડીક વધારે રાખીએ. આ કોઈ બી સદિશ છે, તો મારે એ વત્તા બી સદિશ અને એ ઓછા બી સદિશ મેળવવું છે. સૌથી પહેલા એ વત્તા બી સદિશ કેમ મળે? તો કે ક્યાંય પણ તમે કોઈ પી બિંદુ લઈ લો, પી બિંદુમાંથી એ સદિશની દિશામાં અને એ સદિશના મૂલ્ય જેટલું મૂલ્ય ધરાવતો સદિશ દોરી નાખો. આ પી ક્યુ, એ પી ક્યુ બીજું કાંઈ નથી, આપણો એ સદિશ જ છે. બરાબર. પછી આજે એ સદિશ છે જે શીર્ષ આવ્યું ક્યુ, એના ઉપર બી નું પૂછે, એટલે કે બી ની દિશામાં અને બી સદિશના મૂલ્ય જેટલા મૂલ્ય ધરાવતો સદિશ આપણે ડ્રો કરી નાખીએ. એને આપણે ક્યુ આર નામ આપી દઈએ. નામ તમે ગમે આપી શકો. આ બી સદિશ કહીએ. તો પહેલા સદિશનું પૂછ અને છેલ્લા સદિશનું શીર્ષ એને જોડતો જે હું સદિશ દોરીશ એ મારો પરિણામી સદિશ થશે. એટલે કે એ સદિશ વત્તા બી સદિશ થશે. જો મારે એ સદિશ ઓછા બી સદિશ મેળવવું હોય તો પેલા માઇનસ બી સદિશ કેમ મળે? તો કે આ બી સદિશ જેટલા જ મૂલ્યનો માઇનસ બી સદિશ હોય એટલે મૂલ્ય બેયને સરખા, પણ દિશા પરસ્પર વિરુદ્ધ. એટલે જો હું આ બાજુ ડ્રો કરું તો માઇનસ બી સદિશ. તો મારે બાદબાકી લેવી હોય તો કઈ રીતે લઈ શકાય એ હું અહીંયા નીચે સમજાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર, ધ્યાનપૂર્વક જોજો. આ બાજુ સમજાવું છું, જોજો, અથવા અહીંયા જ સમજાવું, કંઈ વાંધો નહીં. ચાલો ધ્યાનપૂર્વક જોજો. ફરીથી આ પી બિંદુ, આ ક્યુ બિંદુ, એટલે આ એ સદિશ. હવે બી સદિશ ડ્રો કરવાની બદલે માઇનસ બી સદિશ નીચે તરફ ડ્રો કરી શકાય. એક્ઝેક્ટ આટલા જ મૂલ્યોનો દિશા વિરુદ્ધ. અહીં લાવો આમ લો, આ માઇનસ બી સદિશ. બરાબર, અને આર ડેશ નામ આપી દઈએ. તો પી અને આર ડેશ ને હું જોડું, આ મને મળે એ સદિશ માઇનસ બી સદિશ. જો હું આર ડેશ થી પી ને જોડું તો મને મળે બી સદિશ માઇનસ એ સદિશ. ખાસ યાદ રાખજો. જો આ સદિશ આમ જોડવાની બદલે કદાચ ઉલટો જોડીએ આર ડેશ થી પી તરફ, તો થાય બી સદિશ માઇનસ એ સદિશ. એટલે તમે યાદ રાખવા માટે એવું વિચારી શકો, જે બાજુ શીર્ષ આવતો એ સદિશ પહેલા, પછી એટલે માઇનસ બી સદિશ અને એ સદિશ. આ બાજુ શીર્ષ આવે છે તો એ સદિશ માઇનસ બી સદિશ. બરાબર, ખાસ યાદ રાખજો. શીર્ષ અને પૂછવાળું એ હમણાં થોડીક વાર પછી ફરીથી શીખો. બરાબર, ચિંતા ના કરતા. ચાલો, હવે જો તમે સબાચકોની રીત તમને આવડતી હોય, સમબાજુ ચતુષ્કોણ, તો આ બંને આકૃતિ એમાં સમાઈએ. કેવી રીતે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે સબાચકોની રીતથી સરવાળા બાદબાકી મારે શીખવા છે, તો શું કરું? એના માટે બહુ સિમ્પલ, બહુ ઇઝી મેથડ છે. પહેલા એ સદિશ ડ્રો કરી લ્યો. બરાબર, એનું જે પૂછ છે એમાંથી જ બી સદિશ ડ્રો કરી લ્યો. પછી આ એ સદિશના સમાંતર અને બી સદિશના સમાંતર રેખાઓ દોરો. એ જે સામાન્ય બિંદુ આવે છે એને અને આ બેની પૂછને જોડતો જો હું સદિશ દોરું, આ સદિશ મને આપણે એ સદિશ વત્તા બી સદિશ. આ જ મળ્યો. જો તમે ધ્યાનપૂર્વક જોશો ને તો ખબર પડશે. એવી રીતે જો હું અહીંથી સદિશ દોરીશ, અહીંથી આવે તો એ આ સદિશ મળે. જો એટલે કે જો આ દોરીએ તો એ માઇનસ બી મળે. અને આ કેસમાં તમે જુઓ, એ બાજુનો સદિશ પહેલા અને પૂછ બાજુનો પછી. જો મેં ઉપર તીર કર્યું હોત, આ બાજુ તીર હોત, તો આ મને મળે બી માઇનસ. આમાં એવું સીધું નથી વિચારી શકાતું, આમાં વિચારી શકે છે. બરાબર છે. આમાં એ માઇનસ બી આમાં જોઈને જ ખબર પડે. એનું ઉલટું કરો એટલે બી માઇનસ. આમાં શીર્ષ બાજુનો સદિશ માઇનસ પૂછ બાજુનો સદિશ કરી મળ્યું છે.
ઓકે, જો આટલું લોજિક ક્લિયર હોય તો આગળ એકમ સદિશ પર ચર્ચા કરીએ. એકમ સદિશ કોને કહેવાય એના ઉપર ચર્ચા કરીએ. જોઈએ શું કહે છે. આ જવા દઈએ. ચાલો, એકમ સદિશ કોને કહેવાય. બરાબર, એકમ મૂલ્ય ધરાવતા સદિશ. એકમ મૂલ્ય ધરાવતા સદિશ એકમ સદિશ કહે છે. દાખલા તરીકે મારી પાસે કોઈ એ સદિશ છે, બરાબર, એની દિશામાં એકમ સદિશમાં જોઈશું. એને હું યુ એ કેરેટ કીધું, ચાલે. એ કેરેટ કીધું તો ચાલે, અને કદાચ એ કેરેટ નામ આપીએ તો ચાલે. યુ એટલે યુનિટ એટલે એકમ, એના માટે એમ લખી શકાય, આ રીતે લખી શકાય. કરવાનું શું? એ સદિશ છેદમાં એના મૂલ્ય વડે ભાગી નાખવાનું. એટલે આની જ દિશામાં એકમ લંબાઈ ધરાવતો સદિશ મળે. એને એ કેરેટ કીધું તો ચાલે, યુ એ કેરેટ કીધું ચાલે. એકચ્યુઅલમાં એકમ સદિશ છે ને, એ દિશા દર્શાવવા માટે યુઝ થાય. 3 જાણીતા એકમ સદિશ આપણને ખબર છે. એક્સ અક્ષ દર્શાવવા માટે આઈ કેરેટ યુઝ કરતા હોય, માઇનસ એક્સ હોય તો માઇનસ આઈ કેરેટ, વાય અક્ષ માટે જે કેરેટ, અને ઝેડ અક્ષ માટે કે કેરેટ યુઝ કરીએ છીએ. સેમ એઝ માઇનસ એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ માટે માઇનસ આઈ માઇનસ એ માઇનસ કે કેરેટ યુઝ કરતા હોય છે. તો એકમ સદિશનો ઉપયોગ દિશા દર્શાવવા માટે કરતા હોય છીએ આપણે. નેક્સ્ટ, હવે આપણે જો આટલી ખબર પડી જાય તો આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ સ્ટાર્ટ કરીએ. શું કહે છે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ? કુલમના નિયમના અદિશ સ્વરૂપમાં બળ માટેનું સૂત્ર આપણે તારવીને લેવા હતા. એ સૂત્ર હતું કે Q1 Q2 upon R². બરાબર, પેલો વિદ્યુત પર બીજા ઉપર આટલું બળ લગાડતો હતો, બીજો પેલા ઉપર આટલું બળ લગાડતો હતો. પણ અહીંયા દિશા સાથે વાત કરવાની છે. ક્વેશ્ચન, કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. સિમ્પલ ક્વેશ્ચન, મેળવું એમ કહે તમને તો મેળવી દે. એના માટે પહેલા આપણને ખબર છે 2 વિદ્યુત ભાર જોઈએ. એક વિદ્યુત ભારને આપણે Q1 નામ આપી દઈએ, બીજા વિદ્યુત ભારને આપણે Q2 નામ આપી દઈએ. ગમે એને નામ આપી શકાય, આપી દે. હાલો નીચે આ 2 વચ્ચેનું અંતરને પછી નામ આપીએ. ગમે એને એક સમતલમાં ઉગમ બિંદુ વિચારી લઈએ. માની લો ઉગમ બિંદુ છે, તો પેલા વિદ્યુત ભારનો સ્થાન સદિશ R1 સદિશ, આ એનું પૂછ, આ એનું શીર્ષ, આ R2 સદિશ, આ એનું શીર્ષ. બરાબર. હવે જો હું એનો આ બાજુ કરું તો આ તમને ખબર છે પૂછ અને શીર્ષને તમે જોડ્યા હોય, સોરી 2 પૂછને તમે જોડ્યા હોય તો આ છે એ બાદ બાકી આપે. આ બાજુ એરો કર્યો એટલે આ થાય R2 સદિશ માઇનસ R1 સદિશ, જેને નામ આપી શકાય R21 સદિશ. ફરીથી કહું, R21 સદિશ. માની લો 2 વિદ્યુત ભારો એક જ સરખા છે, એટલે કા 2 ધન છે કા 2 ઋણ છે, તો અપાકર્ષણ કરે. એટલે પેલો રહ્યો એ બીજા ઉપર આ બાજુ બળ લગાડે, બીજો આ બાજુ બળ લગાડશે. તો આ બળને કહેવાય F21, આ બળને કહેવાય F12 સદિશ. ચાલો, આપણે એ બળ મેળવવું છે, કેવી રીતે મળે, બરાબર. તો સમજીએ એટલે ખબર પડશે આપણને. જો ધ્યાનપૂર્વક આપણે જોઈ આકૃતિમાં, તમે ધ્યાનપૂર્વક જુઓ, જોજો આ R સદિશ R1 કીધી, R1 સદિશ વત્તા R21 સદિશ
બરાબર આ પરિણામી સદિશ R2 સદિશ આમ કહી શકાય. આના ઉપરથી ખબર પડશે કે R21 સદિશ બરાબર શું કહેવાય? R2 સદિશ માઇનસ R1 સદિશ. એવી રીતે R21 કેરેટ લઈ શકાય. કોઈ પણ સદિશની દિશામાં એકમ સદિશ લઈ શકો. એ તમને મેં શીખવાડ્યું. R21 સદિશ છેદમાં R21 નું મૂલ્ય. બરાબર છે. હવે બળ મેળવતા શીખવાડ્યું. ચાલો પેલા કોના ઉપર લાગતું બળ આપણે મેળવવું છે? તો આપણે Q2 પર લાગતું બળ મેળવીએ. આ Q2 આ રહ્યું. Q2 વિદ્યુત ભાર પર Q1 વડે લાગતું બળ. ખાસ ધ્યાનપૂર્વક જોજો. બળ સદિશ રાશિ છે. બે વસ્તુ હોય, મૂલ્ય અને દિશા. હું બેને અલગ પાડીને મેળવતા શીખું. સાવ ઈઝી થઈ જશે. ચાલો F બીજા પર લાગે છે એટલે બીજા પર પેલા વડે F1. પેલા ખાલી મૂલ્ય લખતા આવડવું જોઈએ. તો ખબર જ છે મૂલ્ય કે Q2 Q1 અથવા Q1 Q2 ગમે લખી શકાય. અત્યારે Q2 Q1 લખું સરળતા ખાતર. છેદમાં બે વચ્ચેનું અંતર R21 એનો સ્ક્વેર કહી શકાય. આ મૂલ્ય થઈ ગયું. કોઈ કે આપણે તો સદિશ સ્વરૂપ મેળવવું છે તો કાંઈ ન હોય, એરો કરી નાખો અને બળની દિશામાંનો એકમ સદિશ એડ કરી દો. આનો એકમ સદિશ આ દિશામાંનો એકમ સદિશ જો R21 કેરેટ. સાવ સિમ્પલી મળી ગયું. તમે જોઈ શકો છો સાવ સિમ્પલી મળી જાય. બરાબર. આગળ કોઈ મને કહેશે કે ભાઈ મારે તો હવે Q1 પર લાગતું બળ જોઈશે. તો Q1 વિદ્યુત ભાર પર Q2 વડે લાગતું બળ. એને કહેવાય F12 સદિશ. મૂલ્ય એટલું જ કે Q1 Q2 અપોન R12 સ્ક્વેર અને R12 કેરેટ કહી શકો તમે. એટલે એ આ બાજુ એરા વાળું આવે R1 માઇનસ R2. બરાબર. ખાસ યાદ રાખજો R12 કેરેટ કહી શકાય. આને સમીકરણ 1 કહી દો, આને સમીકરણ 2 કહી દો. આકૃતિમાં જોઈને તમને ખબર પડશે કે બે બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો સ્પષ્ટપણે તમે કહી શકો R21 કેરેટ બરાબર માઇનસ R12 કેરેટ અથવા R12 કેરેટ બરાબર માઇનસ R21 કેરેટ. આ મૂકી દો તો કે F12 સદિશ બરાબર કે Q1 Q2 અપોન R12 સ્ક્વેર R12 ની બદલે 21 કેરેટ. આગળ નિશાની માઇનસ. તો સ્પષ્ટપણે કહી શકાય F21 સદિશ બરાબર માઇનસ F12 સદિશ. આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. આઘાત બળ પેલો બીજા ઉપર લગાડે એટલે બીજો પેલા ઉપર લગાડે. એટલે આઘાત બળ અને પ્રત્યાઘાત બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. જે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની હાજરી સૂચવે છે. રેડી? આટલું તમે તૈયાર કરી લો ને પછી આના અગત્યના મુદ્દાઓ, આના ઉપરથી થિયરીઓ અને એવું બધું છે. પહેલાં આટલું તમને આવડવું જોઈએ. એટલે આજે હું આટલું જ લઈશ. આ આવડી જશે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર અહીંથી આગળ તમને સમજાવીશ. ઓકે, બાય.